નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું જે ભરતીને લઈને છે, જેમાં ક્લાર્ક, પ્યુન, કેશિયર ની ભરતી છે। આ મિત્રો આ એક ઓફિશિયલ પરિપત્ર છે, તેના દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે। મિત્રો લાયકાતની વાત કરીએ તો BA, BCom તેમજ બીજી કેટલીક લાયકાતો માંગે છે, જે આ વિડીયોમાં જોઈ લઈશું। મિત્રો ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો 18 થી 36 વર્ષની ઉંમર મર્યાદા હોવી જોઈએ। જગ્યાઓની વાત કરીએ તો મિત્રો જગ્યાઓ 100+ જગ્યાઓ છે। આજીવન મિત્રો પેન્શનનો લાભ મળશે રિટાયરમેન્ટ દરમિયાન પણ। તેમજ મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જોઈ લેશું। તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ધી સાહેબપુરા બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તેમજ અહીંયા નીચે એમનું એડ્રેસ પણ આપેલું છે, 38 જાસ્મીન કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયતની બાજુમાં, કાટવાડ, હિંમતનગર 383001। તેમજ અહીંયા તેમનો મોબાઈલ નંબર પણ આપેલો છે। અહીંયા લખેલું છે કે જોઈએ છે, અહીંયા લખેલું છે ક્રમ, જોબનો કોડ, શૈક્ષણિક લાયકાતો, જગ્યાની સંખ્યા, જવાબદારીનો હોદ્દો એટલે કે કઈ જગ્યા માટેની ભરતી છે, તેમજ અહીંયા ઉંમર આપેલી છે। તો અહીંયા મિત્રો જોઈએ ક્રમ 1 માં RSM એટલે કે રૂરલ સેલ્સ મેનેજરની 75 જગ્યા છે, જેમાં લાયકાત BA, BCom તેમજ BSc કરેલું હોવું જોઈએ અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો 18 થી 36 વર્ષ હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો TSM એટલે કે ટાઉન સેલ્સ મેનેજરની 15 જગ્યા છે, જેમાં લાયકાત MA, MCom અને MSc કરેલું હોવું જોઈએ। એમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો 22 વર્ષથી 36 વર્ષની હોવી જોઈએ। ત્યારબાદ ZSM ઝોનલ સેલ્સ મેનેજરની 2 જગ્યા છે, જેમાં લાયકાત MBA તેમજ BBA કરેલું હોવું જોઈએ। ઉંમર મર્યાદાની વાત કરીએ તો 26 થી 36 વર્ષ છે। રિસેપ્શન ડેસ્ક માટેની 1 જગ્યા છે, જેમાં લાયકાત HSC ઇંગ્લિશ સાથે કરેલું હોવું જોઈએ। 18 થી 28 વર્ષ ઉંમર હોવી જોઈએ। ટેલિકોલર માટેની 2 જગ્યા છે, જેમાં લાયકાત SSC કરેલું હોવું જોઈએ। 18 થી 28 વર્ષ ઉંમર મર્યાદા હોવી જોઈએ। ક્લાર્ક માટેની 1 જગ્યા છે, જેમાં લાયકાત BCom, MCom કરેલું હોવું જોઈએ। ઉંમર મર્યાદા 18 થી 36 વર્ષ હોવી જોઈએ। કેશિયર માટેની 1 જગ્યા છે, પ્યુન માટેની 1 જગ્યા છે, તેમજ મદદનીશ માટેની 2 જગ્યાઓ છે, જેમાં લાયકાત BCom, MCom, SSC, BA કરેલું હોવું જોઈએ। અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો 18 થી 36 વર્ષ તેમજ 18 થી 28 વર્ષ હોવી જોઈએ। ત્યારબાદ અહીંયા લખેલું છે કે ઉપરોક્ત જગ્યાઓ માટે રસ ધરાવતા અરજદારોએ અમારી ઓફિસ અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી અરજી ફોર્મ મેળવી પૂર્ણ વિગતો ભરીને શૈક્ષણિક લાયકાતની પ્રમાણિક નકલો સાથે તારીખ 30/4/2026 સુધીમાં ઓફિસના સરનામે મોકલી આપવાનું રહેશે। મિત્રો જે ઉમેદવારો રસ ધરાવતા હોય એ ઉમેદવારો ઓફિસ અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે। અરજી ફોર્મ કેવી રીતે મેળવવું એ આપણે આગળ જોઈ લઈશું। અરજી ફોર્મ મેળવ્યા પછી મિત્રો શૈક્ષણિક લાયકાતના સંપૂર્ણ પ્રમાણપત્રો તમારે અરજી સાથે જોડવાના રહેશે અને અરજી મિત્રો 30/4/2026 સુધીમાં તમારે ઓફિસના સરનામે મોકલવાનું રહેશે। તમને જે આગળ જણાવ્યું હતું એ સરનામે તમારે મોકલવાનું રહેશે। ઉંમર તારીખ 31/3/2026 ના રોજની ગણતરી કરવામાં આવશે। મિત્રો ઉંમર તમારી 31/3/2026 એટલે કે વળતી જાહેરાત તારીખથી તમારી ઉંમર ગણવામાં આવશે। રૂપિયાની જવાબદારી હોવાથી જવાબદારી મુજબ FD કરવાની રહેશે। નિવૃત્ત થયા પછી મંડળના ધારા ધોરણ મુજબ કર્મચારીને પેન્શન સ્વરૂપે આજીવન કમિશન આપવામાં આવશે। મિત્રો નિવૃત્ત થયા પછી ધારા ધોરણ મુજબ કમિશન આપવામાં આવશે, કર્મચારીને આજીવન કમિશન આપવામાં આવશે। મેરિટ મુજબની ભરતી ફરજિયાત રહેશે। મિત્રો તમારું સિલેક્શન મેરિટ આધારે રહેશે। અનુભવીઓની પ્રથમ પસંદગી કરવામાં આવશે। જે તે અરજદારને પોતાના તાલુકાનો લાભ મળે તેવા અમારા પ્રયત્નો રહેશે। મંડળના સભાસદન બનવું ફરજિયાત છે। અરજી ફોર્મ મેળવવા માટે ઉપર જણાવેલા મોબાઈલ નંબર ઉપર અરજી ફોર્મ લખીને વોટ્સએપ કરવું। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મોબાઈલ નંબર આપેલો છે 8767971234। આ નંબર પર મિત્રો તમારે વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે, જેમાં લખવાનું રહેશે અરજી ફોર્મ। ત્યારે તમને અરજી ફોર્મ એ મોકલશે। એ અરજી ફોર્મ તમારે ફિલ એટલે કે ભરવાનું રહેશે। ભર્યા બાદ મિત્રો એ અરજી ફોર્મમાં તમારે સંપૂર્ણ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો જોડવાના રહેશે અને તમારે 30/4/2026 સુધીમાં ઓફિસના સરનામે જે ઉપર જણાવેલા છે એ સરનામે તમારે મોકલવાના રહેશે। તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।